वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે એક બહુ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું. અને વિષય એ છે કે વાલ્મીકીજીના આશ્રમમાં સીતાજી એમની પુત્રી તરીકે કેમ રહ્યા હતા, આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. વાલ્મીકી રામાયણ ઉત્તરકાંડ સર્ગ 48 અને 49ની અંદર કથા આવે છે કે લોકા અપવાદને લઈને ભગવાન શ્રી રામ સીતાજીનો ત્યાગ કરી દે છે અને સીતાજી ને લક્ષ્મણજી વાલ્મીકીજીના આશ્રમની અંદર છોડી આવે છે. અને વાલ્મીકીજી પોતાના આશ્રમમાં આવેલા સીતાજીને પોતાની પુત્રી તરીકે માનીને એમની રક્ષા કરતા હોય છે. વાલ્મીકીજીનો માતા સીતાની ઉપર પુત્રીનો ભાવ હતો અને સીતાજીનો પણ વાલ્મીકીજી પર પિતાનો ભાવ હતો. વાલ્મીકી રામાયણ ઉત્તરકાંડ 49મા સર્ગના 15મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે વાલ્મીકીજી સીતાજીને વત્સે અર્થાત કે દીકરી તરીકે સંબોધે છે. કોઈક વ્યક્તિને એવી જિજ્ઞાસા થાય કે વાલ્મીકીજી જાનકીજીને દીકરા તરીકે કેમ સંબોધતા હતા તથા જાનકીજી પણ વાલ્મીકીજી પર પિતાનો ભાવ કેમ રાખતા હતા. તો આ સંબંધની અંદર તત્વસંગ્રહ રામાયણની અંદર એક કથા આવે છે. સંસ્કૃતની અંદર એક કહેવત છે, ગ્રંથસ્ય ગ્રંથાંતરે ટીકા. અર્થાત કે જે એક ગ્રંથની અંદર લખેલું ન હોય અને બીજા ગ્રંથની અંદર એ જોવા મળતું હોય તો ત્યાંથી એ ગ્રહણ કરી લેવું. તે જ પ્રમાણે વેદાંતની અંદર એક ન્યાય છે, અપ્રતિસિદ્ધમ અપરમતમ અનુમતમ ભવતી ન્યાય. અર્થાત કે પ્રમાણભૂત મૂળ ગ્રંથથી જે વિરુદ્ધ ન હોય તે અનુમત સમજાય. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રામાણિક ગ્રંથથી કોઈ ગ્રંથની અંદર કોઈ વાત લખાયેલી હોય અને એ વાત એ પ્રામાણિક ગ્રંથથી વિરુદ્ધ ન હોય તો એ ગ્રહણ કરવાની અંદર કોઈ દોષ નથી. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસની અંદર લખે છે કે રામાયણ ષટકોટી અપારા, કે રામાયણ જે છે એની શ્લોક સંખ્યા 100 કરોડથી પણ વધુ છે. તો તત્વાર્થ સંગ્રહ રામાયણની અંદર એક કથા આવે છે. કથા એવી છે કે એક સમયની વાત હતી, વાલ્મીકીજી ક્ષીરસાગરના કિનારે તપસ્યા કરવા માટે ગયા. તે સમયે ક્ષીરસાગરની અંદર એટલો ખળભળાટ આવતો હતો કે એને લઈને વાલ્મીકીજીનું મન તપસ્યાની અંદર સ્થિર રહેતું ન હતું. વાલ્મીકીજી મનોમન વિચાર કરવા લાગ્યા કે લક્ષ્મીજી
ક્ષીરસાગરના પુત્રી છે અને એને લઈને ક્ષીરસાગરને થોડો અહંકાર આવી ગયો છે. હું પણ તપસ્યાના પ્રભાવથી લક્ષ્મીજીને પોતાની પુત્રી તરીકે પ્રાપ્ત કરીશ. આ પ્રમાણેનો વિચાર કરી વાલ્મીકીજી ઘોર તપસ્યાની અંદર આરૂઢ થઈ જાય છે. હજારો વર્ષ પર્યંત તપસ્યા કર્યા બાદ મહાલક્ષ્મી વાલ્મીકીજીની સન્મુખ પ્રગટ થાય છે અને એમને વરદાન આપતા કહે છે કે ત્રેતાયુગની અંદર હું જનક રાજાની પુત્રી તરીકે પ્રગટ થઈશ અને સમય જતાં તમારા આશ્રમની અંદર આવી તમારી પુત્રી તરીકે નિવાસ કરીશ. આટલું કહીને મહાલક્ષ્મી અંતર્ધાન થઈ જાય છે અને એ જ મહાલક્ષ્મીજી ત્રેતાયુગની અંદર ભગવાન શ્રી રામને એમની લીલાની અંદર સહાય કરવાને અર્થે જનક રાજાના ઘરે પ્રગટ થાય છે. અને લુકા અપવાદને લઈને ભગવાન શ્રી રામ જ્યારે જાનકીજીનો ત્યાગ કરી દે છે ત્યારે જાનકીજી વાલ્મીકીજીના આશ્રમમાં આવીને રહે છે. પૂર્વે મહાલક્ષ્મીએ વાલ્મીકીજીને જે વરદાન આપેલું હતું એ વરદાનને ચરિતાર્થ કરવાને અર્થે જાનકીજી વાલ્મીકીજીના આશ્રમમાં એમની પુત્રી તરીકે રહે છે અને વાલ્મીકીજી પણ જાનકીજી પર પુત્રીનો ભાવ રાખતા હતા. આ પ્રમાણે સીતાજી વાલ્મીકીજી પર પિતાનો ભાવ કેમ રાખતા હતા અને વાલ્મીકીજી સીતાજી પર પુત્રીનો ભાવ કેમ રાખતા હતા એનું કારણ મહાલક્ષ્મીજીએ પૂર્વે વાલ્મીકીજીને વરદાન આપેલું હતું અને એને લઈને વાલ્મીકીજી જાનકીજી પર પુત્રીનો ભાવ રાખતા હતા અને જાનકીજી વાલ્મીકીજી પર પિતાનો ભાવ રાખતા હતા. આ પ્રમાણેની કથા તત્વાર્થ સંગ્રહ રામાયણની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.